હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્ષ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 3 નો સેક્શન ડી. બરાબર, ઓકે. ચલો, એનો સૌથી પહેલો પ્રશ્ન જે છે મિત્રો, એ કંઈક આવો છે કે થેલ્સનો પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. એટલે તમારે સૌથી પહેલા એમાં થેલ્સનો પ્રમેય લખવાનું રહેશે. બરાબર, તો જો મેં લખ્યો છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુ, એ રીતે હું આકૃતિ ડ્રો કરતી જાઉં છું. બરાબર, એટલે કે તમારે જે સાબિતી લખવાની છે, બરાબર, એમાં તમારે આકૃતિ પણ દોરવાની રહેશે. બરાબર, આ નીચે આપણે સાબિતી માટેની આકૃતિ દોરીશું. ઓકે, જો ત્રિકોણની, એટલે અહીંયા એક ત્રિકોણ છે, એનું નામ આપી દઉં છું એ, બી અને સી. ઓકે, કે જો ત્રિકોણની, એક જ મિનિટ, કોઈ એક બાજુને દોરેલી રેખા, ઓકે, બીસી ને સમાંતર એક રેખા દોરું છું, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે. એટલે કે આ બિંદુના નામ આપણે આપી દઈએ ડી અને ઈ. બરાબર, ઓકે, ભિન્ન બિંદુઓમાં છેદે છે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો કયા કયા છે? એડી, ડીબી, એઈ અને ઈસી તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. બરાબર, આ થઈ ગયો થેલ્સનો પ્રમેય, જે આપણે લખી લીધો. હવે તમારી સાબિતી માટે મેં આકૃતિ દોરેલી છે, તો તમારે સૌથી પહેલા સાબિતી માટે શું લખવાનું થાય? તો કે પક્ષ લખવાનું થાય. શું લખવાનું થાય? તમારે પક્ષ. પક્ષ તમે કઈ રીતે લખો છો? તો કે તમને આમાં જે રકમમાં આપેલું હોય અથવા તમને આકૃતિમાં જે દેખાય છે એ જ તમારે પક્ષમાં લખવાનું. શું દેખાય છે? તો કે ત્રિકોણ એબીસી છે, તો હું અહીંયા લખું કે ત્રિકોણ એબીસી માં બીસી ને દોરેલ સમાંતર રેખા છે, એટલે લખીએ કે બીસી ને દોરેલ સમાંતર રેખા બરાબર. એ એબી અને એસી ને લખીએ, એબી અને એસી ને જોજો એ કયા કયા બિંદુમાં છેદે છે? ડી અને ઈ માં. તો અહીંયા આપણે લખવું પડે કે ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. આવું લખાઈ ગયું. ઓકે, આ થઈ ગયું તમારું પક્ષ. હવે શું લખવાનું થાય તમારે? સાધ્ય. સાધ્ય તમે કોને કહો છો? તો કે તમારે જે સાબિત કરવાનું હોય એને તમે શું કહો છો? સાધ્ય કહો છો. આમાં શું સાબિત કરવાનું છે? તો કે તમારે એડી ના છેદમાં ડીબી અને એઈ ના છેદમાં ઈસી છે, એવું આપણે સાબિત કરવાનું છે. એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. ઓકે, ચલો, હવે કઈ રીતે સાબિત થશે એ આપણે જોઈએ. તો એના માટે સાબિતી લખીએ. ઓકે, જેની આકૃતિ મેં અહીં દોરેલી છે સાબિતી માટે. ઓકે, હવે જ્યારે આપણે સાબિતી લખીએ છીએ તો અહીંયા એક વસ્તુ આપણે કરવાની રહેશે, તો કે આપણે સૌથી પહેલા ડી અને સી ને જોડી દઈએ, ઈ અને બી ને જોડી દઈએ. જે વસ્તુ તમે આકૃતિમાં કરો છો એ આપણે અહીંયા લખવાનું રહેશે. ઓકે, અહીંયા પછી આનો એક લંબ દોરી દઈએ. આને નામ આપણે આપીએ અહીંયા એન, આને નામ આપીએ અહીંયા આપણે એમ. ઓકે, ચલો, જે આપણે મેં અહીંયા કર્યું છે એ જ આપણે લખવું પડશે. આપણે ડીસી અને બી અને ઈ ને જોડ્યા, તો લખો કે ડીસી અને બીઈ ને જોડો. પછી આપણે શું કર્યું છે? તો કે પછી મેં એસી ને લંબ ડીએમ છે, તો લખવાનું કે ડીએમ લંબ છે એસી, અને બીજું આપણે શું દોર્યું અહીંયા? ઈએન લંબ છે એબી. ઈએન જે છે એ કોનો લંબ છે? એબી. બરાબર, ઓકે, આવું થઈ ગયું. પછી જો આમાં તમને 4 ત્રિકોણ બનતા દેખાય છે. કયા કયા ત્રિકોણ? તો કે ચલો, આ પહેલું ત્રિકોણ,
આ બીજું ત્રિકોણ, પછી આ ત્રીજું ત્રિકોણ અને આ ચોથું ત્રિકોણ. બરાબર, તો ચારે ત્રિકોણો માટે અહીંયા લખીએ આપણે કે ત્રિકોણ એ ડી અને ઈ, એ ડી ઈ બરાબર 1/2. જો આ જે છે ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ હોય, બરાબર, તો એનું સૂત્ર શું થાય તો કે 1/2 પાયો ગુણ્યા વેધ થાય. એવું તમે કરો છો ને, તો અહીંયા ત્રિકોણ મેં કયું લીધું છે? એ ડી અને ઈ. બરાબર, તો એના માટે શું લખીએ આપણે? 1/2 એ ડી. બરાબર, એ ડી નો વેધ કયો છે, એનો લંબ કયો આપણે દોર્યું? ઈ એન. એટલે આપણે લખશું ત્યાં ઈ એન. તો લખીએ 1/2 ગુણ્યા એ ડી એને ગુણ્યા ઈ એન. પછી કયું ત્રિકોણ આપણને ત્યાં દેખાય છે? તો કે હજી એક ત્રિકોણ દેખાય છે એ. ઓકે, ચલો આઈનું લઈ લઈએ પેલા. તો કે બી ડી ઈ. ઓકે, તો લખીએ ચલો કે બી ડી ઈ બરાબર 1/2 ગુણ્યા, જો બીજું શું દેખાય છે અહીંયા? તો કે બી ડી ઈ તો છે જ, બરાબર, એમાં પાયો કયો લખશું? તો કે પાયો આપણે લખશું બી ડી. એની ઉપરનો વેધ કયો લખશું આપણે? જોવું જોઈએ. તો કે આ જે છે, જો પહેલા મેં આ ત્રિકોણ લખ્યું છે, બરાબર, ઓકે, એની પરનો કયો લખ્યો છે મેં? ઈ એન. તો બસ આના માટે પણ કયો આવશે? ઈ એન જ આવશે. એટલા માટે આપણે લખીએ કે બી ડી એને ગુણ્યા ઈ એન. આ હજી બે ત્રિકોણો માટે થયું. હવે આપણે ત્રીજું ત્રિકોણ કયું છે? બી ડી અને ઈ. બરાબર, એ થઈ ગયું. ઓકે, અહીંથી લઈએ એ ઈ ડી. તો ત્રિકોણ એ ઈ અને ડી બરાબર 1/2 ગુણ્યા એ ઈ. હવે કયું લખશું આપણે વેધ એની ઉપરનો? એ ઈ. બરાબર, તો ડી એમ. લખીએ કે એ ઈ એને ગુણ્યા ડી એમ. પછી આપણું ચોથું ત્રિકોણ કયું બનશે? ડી ઈ સી. તો લખીએ કે ડી ઈ સી બરાબર 1/2 ગુણ્યા ઈસી ગુણ્યા ડી એમ. આપણને અહીં 4 સમીકરણો મળ્યા. ઓકે, હવે જો આ આટલું કાઢી નાખું છું, બરાબર, કેમ કે આની સાબિતી હજુ આપણે બાકી છે. ઓકે, હવે આપણને આ જે 4 ત્રિકોણો મળ્યા છે, ઓકે, તો એનું શું કરશું આપણે? તો કે એને આપણે બે ત્રિકોણ લઈએ અને એને આપણે આ રીતે લખી શકીએ કે ત્રિકોણ એ ડી ઈ એના છેદમાં ત્રિકોણ બી ડી ઈ. તો કે હા, લખી શકીએ. આની કિંમત જે છે એ હું અહીંયા લખું છું ઈ એન છેદમાં આની કિંમત છે એ પણ લખું છું બી ડી ગુણ્યા ઈ એન. હવે એક વસ્તુ જોઉં, ઈ એન નીકળી જાય, 1/2 પણ નીકળી જાય, તો શું વધે? તો કે એ ડી ના છેદમાં બી ડી. બરાબર, આવું વધ્યું. બરાબર, ઓકે, તો આને કહી દઉં સમીકરણ નંબર 1. પછી હવે આ બે ત્રિકોણો માટે એવું જ આપણે કરી શકીએ. તો લખીએ ત્રિકોણ એ ઈ ડી એના છેદમાં ત્રિકોણ ડી ઈ સી બરાબર 1/2 ગુણ્યા એ ઈ ગુણ્યા ડી એમ. પછી એના છેદમાં આની કિંમત લખીએ 1/2 ગુણ્યા ઈસી ગુણ્યા ડી એમ. તો જે સમાન છે એને આપણે કાઢી નાખીએ તો શું વધે? તો કે એ ઈ એના છેદમાં ઈસી. આ આપણું સમીકરણ નંબર 2 મળી ગયું. તો કે હવે જો હવે આ જે ત્રિકોણો છે, બરાબર, એમાંથી આ બે ત્રિકોણ છે ને, કયા કયા? તો કે ત્રિકોણ કયા કયા છે? બી ડી ઈ અને ત્રિકોણ ડી ઈ સી એક જ પાયા પર આવેલ છે. એક જ પાયા પર આવેલ હોવાથી
આપણે લખી શકીએ, કહી શકીએ છે કે બીસી સમાંતર છે ડીઈ. તેથી ત્રિકોણ BDE બરાબર ત્રિકોણ DEC. આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 3. થઈ ગયું ને આપણું સમીકરણ નંબર 3. તો લખવાનું કે સમીકરણ 1, 2 અને 3 પરથી સાબિત થાય છે કે એ ડી ના છેદમાં ડીબી BD બરાબર એ ઈ ના છેદમાં EC. બરાબર, આપણે જે સાબિત કરવાનું હતું એ અહીં સાબિત થઈ ગયું. બરાબર, ઓકે. તો આવો છે તમારો થેલ્સનો પ્રમેય. બરાબર, આને બીજું કયું નામ તરીકે ઓળખવામાં આવે છે તો કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. બરાબર, એ નામ તરીકે પણ આને ઓળખવામાં આવે છે મિત્રો. ઓકે, તો પ્રશ્ન નંબર 1 તમારો અહીં પૂર્ણ થાય. હવે જોઈએ આપણે આના પછીનો પ્રશ્ન નંબર 49. ઓકે, ચલો સૌથી પહેલા આપણે એની રકમ લખીએ. ઓકે ફ્રેન્ડ્સ, એની રકમ લખું છું. એની રકમ કંઈક આવી છે. દાખલા નંબર 49 છે. બરાબર, ઓકે, સોરી, દાખલા નંબર 48 છે, 49 નથી. આપણે આની પહેલાનો 47મો દાખલો કર્યો. બરાબર, ઓકે. તો રકમ કંઈક આવી છે કે સમલંબ ચતુષ્કોણ ABC ડી માં AB સમાંતર છે DC. DC છે, પછી વિકર્ણ કાંઈક આપ્યું છે. વિકર્ણો AC અને BD એકબીજાને બિંદુ O માં છેદે છે. હવે ત્રિકોણની સમરૂપતા નો ઉપયોગ કરી સાબિત કરો કે OA ના છેદમાં OC બરાબર OB ના છેદમાં OD. ઓકે, ચલો તમારે આવું સાબિત કરવાનું છે. A અને CAB એમ લખી શકાય. આ લીધો, પછી આ CDB DBC OAB અને ODC. ઓકે, તો હવે આપણે આની આકૃતિ દોરવાની ટ્રાય કરીએ. એમાં જો આપણને શું કીધું છે તો કે સમલંબ ચતુષ્કોણ છે. તો સમલંબ ચતુષ્કોણ કઈ રીતે છે તો કે આ રીતે દોરી શકાય. એમાં એના જે વિકર્ણો છે બરાબર એ કયા બિંદુમાં છેદે છે તો કે O બિંદુમાં છેદે છે. તો આને કહીએ O બિંદુ. સમલંબ ચતુષ્કોણ કયું છે ABCD. તો લખીએ ABC અને D. બરાબર, ઓકે. હવે તો કે આપણને આમાં કીધું છે કે AB સમાંતર છે DC. તો પહેલા આપણે એ લખીએ
કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર છે DC હોવાથી જો એ સમાંતર હોય ને તો અહીંયા યુગ્મકોણ બની શકે. કઈ રીતે યુગ્મકોણ કઈ રીતે લેવાના? તો કે પહેલા યુગ્મકોણની જોડ આ, બરાબર. આ ખૂણો અને આ ખૂણો એકબીજાના કેવા છે? યુગ્મકોણ છે. જ્યાં Z બને ને એની અંદરના ખૂણા, ધારો કે Z અહીંયા બન્યું ને તેની અંદરના ખૂણા કેવા કહેવાય? એકબીજાના યુગ્મકોણ. આ રીતે બને છે તો એની અંદરના ખૂણા કેવા કહેવાય? યુગ્મકોણ. બરાબર. તો આમાં બને છે તો આપણે લખીએ ચલો કે CAB અથવા અહીંથી લખીએ કે DCA ખૂણો DCA બરાબર CAB ખૂણો CAB કેવા છે? એકબીજાના યુગ્મકોણ છે. અને બીજો કયો ખૂણો દેખાય છે? યુગ્મકોણ કયા ખૂણાઓ છે? તો કે અહીંયા આ Z બન્યું તો આ રીતે પણ Z બની શકે ને. તો CDB બરાબર DBA એકબીજાના કેવા છે? તો કે યુગ્મકોણ છે. તો બાજુમાં લખવાનું કે કેવા છે? તો કે યુગ્મકોણ છે. એટલા માટે આપણે એવું લખ્યું છે. આને આપણે સમીકરણ 1 કહી દઈએ આ બંનેને. બરાબર. ઓકે. હવે તો કે હવે આપણને એક ત્રિકોણ એમાં દેખાય છે. કયું? OAB અને ODC. એના માટે આપણે લખીએ કે ત્રિકોણ OAB અને ત્રિકોણ ODC માટે ખૂણો OAB બરાબર ખૂણો ODC સમાન છે. બરાબર. કેમ કે આપણે યુગ્મકોણ છે એવું સાબિત કર્યું એટલા માટે. હવે તો કે OAB લીધું. બરાબર. હવે આપણે લઈએ OBA. તેથી OBA બરાબર લખી શકીએ ખૂણો OCD. આ કોના આધારે આપણે લખી શક્યું? તો કે સમીકરણ 1 મુજબ આપણે આવું લખી શકીએ છીએ. બરાબર. ઓકે. હવે તો કે જો ત્રિકોણ OAB અને ત્રિકોણ ODC માટે બે ખૂણાઓ થયા તો લખી શકાય ને કે ખુખુ શરત મુજબ ત્રિકોણ હવે લખવાની જરૂર છે નહીં. અહીંયા જે છે એ જ સાબિત થઈ ગયું છે. A ના છેદમાં OC બરાબર OB ના છેદમાં OD. અને આપણે લખી શકીએ કે ત્રિકોણ OAB એકરૂપ છે ત્રિકોણ ODC. એવું પણ અહીં સાબિત થાય છે. ઓકે. તમારો દાખલા નંબર 48 અહીંયા પૂર્ણ થયો. હવે દાખલા નંબર 49 જોઈએ. સૌથી પહેલા આપણે એની રકમ લખીએ. ચલો એની રકમ કઈક આવી છે. દાખલા નંબર 49. એક કુટીર ઉદ્યોગ છે. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલા રમકડા બનાવે છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ ₹55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ
ની સંખ્યા બાદ કરીએ તેટલો છે કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹750 છે, તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. ઓકે, પહેલા રકમ સમજો. આપણને શું કીધું છે? એક કુટીર ઉદ્યોગ છે, એક દિવસમાં કેટલા રમકડા બનાવે છે એ ખબર છે નહીં. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ ₹55 છે, બરાબર? ઓકે, માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. તો કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદિત ખર્ચ ₹750 છે, તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા આપણે મેળવવાની છે. ઓકે, ચલો શરૂ કરીએ. ઓકે, તો આપણે આવું લખીએ ને કે એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા X, બરાબર. ધારો કે આપણે અહીંયા લખવાનું રહી ગયું છે, હું લખી દઉં કે ધારો કે આ આપણે ધારવું પડશે, બરાબર? ઓકે, પછી હજી એક વસ્તુ ધારીએ કે રમકડાનો ખર્ચ કેટલો આવશે? રમકડાનો ખર્ચ તો કે એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યામાંથી બાદ કરવાનો છે, એટલે 55 - X. ઓકે, તો અહીંયા આપણે લખીએ કે રમકડાની સંખ્યા એને ગુણ્યા એનો ખર્ચ બરાબર ₹750, કેમ કે ₹750 અહીંયા આપણને આપેલું છે એટલે. હવે તો કે રમકડાની સંખ્યા X છે, એના માટે થતો ખર્ચ 55 - X બરાબર ₹750. કરીએ, X ને આપણે અંદર ગુણાવી દઈએ તો 55X - X નો વર્ગ બરાબર 750. ઓકે, હવે આ દ્વિઘાત સમીકરણ આપણને મળશે તો એને વ્યવસ્થિત લખી દઈએ, બરાબર? તો આ જે છે એને આપણે કઈ બાજુ લઈ લઈએ? આને આ બાજુ પહેલા લઈ લઈએ તો આવું બન્યું -X નો વર્ગ -750 બરાબર 0. હવે આ જે છે એને આપણે પહેલા લખવાનું હોય, આપણને ખબર છે, પણ આ જે પહેલા લખીએ ને તો એ માઇનસમાં હોવું જોઈએ નહીં. તો આ બધાને આપણે માઇનસ વડે જો ગુણી નાખીએ તો આને માઇનસ વડે ગુણો કેટલા આવશે? તો કે માઇનસ પ્લસ માઇનસ. આને કેટલા આવશે? તો કે +X નો વર્ગ -55X પ્લસ 750 બરાબર 0. આના ભાગ પાડવાના છે. કઈ રીતે પાડશો? તો કે 750 ગુણ્યા X કરો, બરાબર? તો 30 ગુણ્યા 25 કરો, 25 તેરી 75, 0 લગાવી દો એટલે 750 થઈ ગયા. અને 30 + 25 કરતા 55 પણ થઈ જાય છે. તો આ રીતે લખીએ X નો વર્ગ -30X -25X પ્લસ 750 બરાબર 0. બેની જોડીઓ બનાવી, આમાંથી નીકળે સામાન્ય X. અહીંયા શું વધશે? X - 30. આમાંથી નીકળશે 25, તો X - 30 બરાબર 0. સમાન કૌંસને એકવાર લખીએ, અલગ અલગ જે સંખ્યાઓ છે એને એક કૌંસમાં લખી દઈએ, બંનેને 0 સાથે સરખાવી દઈએ બરાબર 0. અને X - 25 બરાબર 0. તો X બરાબર +30 અને X બરાબર +25. તો અહીંયા શું પૂછ્યું છે આપણને? તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. તો લખવાનું કે ઉત્પાદિત રમકડાની સંખ્યા 30 અથવા
25 હશે. બંને જવાબ શક્ય છે કેમ કે બંને જવાબ પૂર્ણાંકમાં મળેલા છે એટલા માટે. ઓકે, આના પછીનો દાખલો હવે આપણે જોઈએ. ઓકે, દાખલા નંબર 50 છે એ કંઈક આવો છે. ઓકે, આપણે રકમ લખીએ એની દાખલા નંબર 50, બરાબર. ઓકે, કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે ટૂંકમાં લખું છું હવે, પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ રૂપિયા 700 ની જોગવાઈ કરવાની છે જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામના કરતા ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. હવે અહીંયા આપણે બધા ઇનામોની રકમ મેળવવાની છે. જો આપણને શું કીધું છે, સૌથી પહેલા તમે પ્રશ્ન સમજો કે પ્રશ્નમાં આપણને શું કહેવા માંગે છે. કોઈ એક નિશાળ છે, બરાબર, શાળા છે, એમાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો છે. કેટલા છે? કુલ 7. આપણને કીધું નથી કે કયા કેટલી સંખ્યામાં છે, બરાબર. એ તો આપણે મેળવવાનું છે. તો અહીંયા આપણને એવું કીધું છે કુલ સંખ્યા 700 છે, સરવાળો કેટલો છે? 700 છે, બરાબર. ઓકે, n બરાબર 7, સરવાળો SN બરાબર 700. પછી તો કે પહેલા ઇનામ કરતા બીજું ઇનામ હોય ને 20 ઓછું, બીજા ઇનામ કરતા ત્રીજું ઇનામ 20 ઓછું, એવી રીતે 20 ની સંખ્યા ઓછી છે. તો ધારી લઈએ આપણે કે ધારો કે પ્રથમ ઇનામ એ હોય તો પ્રથમ ઇનામ એ છે તો બીજું કયું હશે? A-20. ત્રીજું કયું હશે? A-40, A-60, A-80, A-100. કેટલા થયા? 1 2 3 4 5 6 અને A-120. આવા ઇનામો 7 હશે, બરાબર. ઓકે, હવે આપણે જોઈએ કે અહીંયા આપણે જો આપણને મળી જાય ને તો એની કિંમત હું બધામાં મૂકી દઉં ને તો બધા ઇનામો મને પ્રાપ્ત થાય, બરાબર. તો એ મેળવવા માટે આપણને SN બરાબર 700 આપ્યો છે તો આપણે એનું સૂત્ર લેવાના છીએ. તો n/2 2a પ્લસ પ્લસ જ આવશે, 2a પ્લસ n-1d. ઓકે, કિંમતો મૂકીએ. અહીંયા 700, n ની જગ્યાએ 7, n/2 કૌંસમાં a તો આપણી પાસે છે નહીં, n બરાબર 7 છે. d આપણી પાસે છે નહીં. d એટલે શું થાય? તો કે તફાવત થાય. શું થાય? તો કે તફાવત d. પહેલામાંથી બીજું બાદ, બીજામાંથી પહેલું બાદ કરો, બીજું આ રીતે છે, એમાંથી પહેલું બાદ કરો, પ્લસ a માઇનસ a નીકળી ગયા, શું વધ્યું? -20, બરાબર. a -20 ને આપણે અહીંયા એડ કરીએ. ચલો, 700 ગુણ્યા
આ બાજુ આવે એટલે કેવું થઈ જાય તો કે ઉલટાઈ જાય. તો અહીંયા શું આવ્યું 2a પ્લસ આની અંદર ગુણાઈ દઈએ એ પહેલા આપણે એનો બાદબાકી કરીએ. 6 આવ્યા 6 દુ 12 એટલે -120 થઈ ગયા. અહીંયા 100 ગુણ્યા 2 એટલે 200 200 બરાબર 2a -120 ને આ બાજુ મોકલો તો કેવા થયા તો કે +120. બંનેનો કરીએ આપણે સરવાળો. ચલો કેટલો થયો તો કે 320 બરાબર 2a. તો a બરાબર 320 ના છેદમાં 2 તો 16 દુ 32. 0 તો હતો જ તો a બરાબર આવ્યા 116. તો લખવાનું ચલો પ્રથમ ઇનામ કયું હતું? પ્રથમ ઇનામ કયું છે તો કે a બરાબર 160. બીજું ઇનામ કયું છે a -20. બરાબર. તો 160 માંથી 20 કાઢો કેટલા મળ્યા 140. બરાબર. એવી રીતે બધાયમાંથી તમારે 20 બાદ કરવાના રહેશે. બરાબર. ઓકે. ત્રીજું ઇનામ છે એમાં કયું છે તો કે a -40. તો 160 માંથી 40 બાદ કરો કેટલા આવશે 120. a માંથી 60 બાદ કરો તો કેટલા આવશે 100. a માંથી 80 બાદ કરીએ તો કેટલા આવશે 80. a માંથી 100 બાદ કરીએ. એક જ મિનિટ હો, આમાંથી 60 બાદ કર્યા. હા બરાબર છે. એમાંથી 100 બાદ કરી આવ્યા 60 અને એ માંથી છેલ્લે આપણે કરીએ 120 બાદ. ઓકે. તો તમારો આ દાખલો અહીં પૂર્ણ થાય છે. ઓકે. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 51 જે છે એમાં તમને તમારું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર એનો દાખલો આપેલો છે. એની રકમ કંઈક આવી છે. પહેલા આપણે રકમ લખીએ. એ તમારા માટે ઘણો જ આઈએમપી દાખલો છે મિત્રો, એટલે તમે કરવાનું ભૂલશો નહીં. ચલો દાખલા નંબર 51. બરાબર. ઓકે. સૌથી પહેલા એની રકમ લખું છું અહીંયા. જો એક આવૃત્તિ કોષ્ટક આપેલું છે. બરાબર. તો હું અહીંયા ડાયરેક્ટ હવે લખી દઉં છું કે મધ્યક જે છે ને મધ્યક એ તમને આપેલો છે 18. બરાબર. અને ખૂટતી આવૃત્તિ f તમારે મેળવવાની છે. એટલે આખી રકમ હવે એવું લખતી નથી. બરાબર. ઓકે. તો એના માટે દૈનિક ખિસ્સા ભથ્થું જે છે એ કઈ રીતે છે તો અહીંયા લખીએ છીએ કે દૈનિક ખિસ્સા ભથ્થું રૂપિયામાં 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25 સુધી તમને આપેલું છે. ઓકે. બીજું શું આપણને અહીં આપેલું છે મિત્રો તો કે બાળકોની સંખ્યા. તો કે બાળકોની સંખ્યા કેટલી આપી છે એ જોઈએ આપણે. આના માટે 7,
પછી 8 સોરી 6 છે, 6 9 13 F 5 અને 4. ઓકે, ચલો હવે આપણે એ વસ્તુ જોઈએ કે આપણે જ્યારે મધ્યકનો દાખલો આપણે ગણીએ છીએ ત્યારે આપણે શું તો કે આપણે મધ્યક મેળવવાનું હોય છે, પણ અહીંયા શું કીધું જો તો કે મધ્યક તમને આપી દીધું છે અને તમારે ખૂટતી આવૃત્તિ f મેળવવાની છે મિત્રો. તો આવો દાખલો આવે તો એ પણ આપણને આવડવો જોઈએ, બરાબર. કઈ રીતે કરીએ, ચલો અહીંથી જ હું શરૂઆત કરી દઉં છું દાખલાની. અહીંયા આપણે મેળવીએ xi. xi નો મતલબ શું થાય છે તો કે મધ્ય કિંમત. પછી આપણે મેળવીએ ui અને પછી છેલ્લે આપણે મેળવીશું સિગ્મા fi ui, બરાબર. અને પછી આપણે કરીશું એની ગણતરી, બરાબર. ઓકે, xi કોને કહો છો કે આ બંને વચ્ચે રહેલી સંખ્યા. જો એમ ન ખબર પડે તો શું કરી શકાય, 11 + 13 ભાગ્યા 2 કરીને પણ તમે મેળવી શકો છો. ટાઈમ તમારે જો ન બગાડવો હોય તમે ડાયરેક્ટ લખી શકો. ચલો 11 અને 13 વચ્ચેની સંખ્યા કઈ છે તો કે 12 છે. પછી 13 અને 15 વચ્ચેની સંખ્યા 14, 15 અને 17 વચ્ચેની સંખ્યા 16. કેટલા કિલોનો ગેપ છે, 12 13 14 15 16, બે બેનો ગેપ છે એટલે ડાયરેક્ટ લખી નાખવાનું 16 17 18 19 20 21 22 23 અને 24, બરાબર. હવે ui મેળવીએ. ui કઈ રીતે તો કે તમારે પહેલા અહીંયા a ધારવો પડે, બરાબર. તો a કોને ધારશો તમે, આપણે જોઈએ. ચલો તો આપણે અત્યાર સુધી શું કરીએ છીએ તો કે વચ્ચેની સંખ્યા હોય ને એને આપણે a ધારીએ છીએ, પણ આમાં તો કે અહીંયા આપણે f જે છે એ સંખ્યાને આપણે a ધારી લઈએ. અહીંયા થાય 0 -1 -2 -3 -4 +1 +2. ઓકે છે, ચલો હવે આ બાજુ fi ui નો મતલબ શું થાય, fi ગુણ્યા ua. 7 ચોક 28, 6 તેરી 18, 9 દુ 18, 13 એકા 13. અહીંયા આવશે 0. એ મેં શા માટે આ ધાર્યા છે કેમ કે f જે છે અહીંયા રકમમાં આવે નહીં છેલ્લા માટે, એટલા માટે, બરાબર. ચલો 5 એકા 5 અને 4 દુ 8, 8 ને 5 13. આ બધાનો કરીએ સરવાળો. 8 તેરી 24, 25 26 ને 27, 2 ને 2 4 5 6 અને 7 77 આવ્યા, બરાબર. તો -77 માંથી આપણે 15 બાદ કરી નાખીએ, બરાબર. પણ જે જવાબ આવશે મિત્રો એ તમારે માઇનસમાં આવવાનો છે, બરાબર. ઓકે, ચલો 7 માંથી 5 જાય વધે કેટલા તો કે 2. 7 માંથી 1 જાય કેટલા વધ્યા 6. મોટી સંખ્યા કઈ છે 77 એટલે જવાબ આવશે માઇનસમાં. ઓકે, હવે અહીંયા કુલ આવૃત્તિ કેટલી છે તો કે એ આપણને ખબર નથી, તો આપણે કરીએ બધાનો સરવાળો કરો બધાનો તો થાય 44 પ્લસ f જે છે એનો સરવાળો સંખ્યા સાથે નહીં થાય એટલે આને આપણે આવી રીતે રાખીએ. ચલો હવે લખીએ આપણે મધ્યકનું સૂત્ર. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. જ્યાં h શું છે, વર્ગ અંતરાલ છે, વર્ગ લંબાઈ છે, બરાબર. કેટલા કિલોનો ગેપ દેખાય છે તો કે બે બેનો, બરાબર. 11 12 13 બે બેનો છે ને એટલે આપણે h બરાબર લખીશું 2. તો ચલો x બાર આપ્યા છે 18, a ની કિંમત છે 20, સિગ્મા fi ui મળ્યા 62, સિગ્મા fi કેટલા છે 44 પ્લસ f. પહેલા જો મેં બધાની કિંમત મૂકેલી છે, જ્યારે તમે કિંમત મૂકો છો તો વ્યવસ્થિત મૂકવાની, બરાબર. ભલે સહેજ મોડું થાય પણ આ ગણતરી સરખી આપણે કરીશું. પછી તો કે 20 આ બાજુ આવે તો 18 - 20 બરાબર -62 એના છેદમાં. ઓકે, આને ગુણાકાર કરી નાખીએ 2 સાથે. 62 ગુણ્યા 2 કેટલા થાય તો કે 128. 44 પ્લસ f. હવે આપણે ધીમે ધીમે એનું સાદુરૂપ આપતા જઈએ, બરાબર. 18 માંથી 20 જાય -2 બરાબર 128 ભાગ્યા 44 પ્લસ f. હવે શું કરીએ, 44 પ્લસ f ને અહીંયા લઈ લઈએ, આને લઈ લઈએ આ બાજુ. કેમ તો કે આપણે f ની કિંમત મેળવવી છે એટલા માટે લખીએ. ચલો 44 પ્લસ f બરાબર -128 છેદમાં -2. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 2 ગુણ્યા 62 કરો એટલે જવાબ કેટલો આવે 128, બરાબર. તો 44 પ્લસ f બરાબર
-62 થાય તો f બરાબર પ્લસ આવે ને, એક જ મિનિટ, સોરી હો, માઇનસ માઇનસ પ્લસ આવશે, 44 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, તો f બરાબર શું મળે તો કે 20. એનો મતલબ એ થયો કે આ જે રકમ આપેલી છે એના માટે ખૂટતી આવૃત્તિ f બરાબર આપણને શું મળશે મિત્રો 20. તો આ તમારો ઘણો જ આઈએમપી દાખલો છે, બરાબર, એ એટલા માટે આ કરવાનું ભૂલશો નહીં. ઓકે, આ દાખલો એ પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 52. ઓકે, ચલો પહેલા આપણે એની રકમ લખીએ. એની રકમ કઈક આવી છે, દાખલા નંબર 52 જોઈએ, બરાબર. એ પણ તમારો આંકડાશાસ્ત્રનો દાખલો છે, એટલે દાખલા નંબર 52 જે છે એમાં જો આવૃત્તિ વિતરણ આપેલું છે, બરાબર. ઓકે, કયું કોનું આવૃત્તિ વિતરણ છે તો કે વસ્તીના બાળકોનું ઓકે, એક જ મિનિટ, આ દાખલો તો આપણે ગણી નાખ્યો ને, 51 દાખલા રકમ લખાઈ ગઈ. ઓકે, ચાલો, 200 કુટુંબ પાસેની ખેતી લાયક જમીનની માહિતી નીચે આપેલ છે, નીચે કોષ્ટકમાં આપેલ છે, બરાબર. ઓકે, તો આ માહિતીનો મધ્યસ્થ શોધો. જો પહેલાના દાખલામાં આપણે શું મેળવવાનું હતું, મધ્યક. આમાં શું મેળવવાનું છે, મધ્યસ્થ, બરાબર. ચલો રકમ લખીએ. તો કે અહીંયા જે આપણે વર્ગ અંતરાલ આપે છે 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35 સુધી આપેલો છે. નીચે લખી નાખીએ આપણે કુલ, બરાબર. ઓકે, ચલો પછી કુટુંબની સંખ્યા આપેલી છે, બરાબર. આ છે તમારો વર્ગ અંતરાલ. અહીંયા આપી છે આપણને આવૃત્તિ. ઓકે, પહેલાની છે 10, બીજી 15, 30, 80, 40, 20 અને છેલ્લે 5. ઓકે, કુલ સરવાળો એનો આપ્યો છે 200. હવે જ્યારે મધ્યસ્થ આપણે મેળવવાનું હોય છે તો આ છે આવૃત્તિ, તો અહીંયા આપણે શું મેળવવાનું થાય મિત્રો, સંચયી આવૃત્તિ. શું મેળવવાનું થાય આપણે તો કે સંચયી આવૃત્તિ CF. કઈ રીતે મેળવવાની છે તો કે પહેલું જે છે એની સંચયી આવૃત્તિ એની એ જ સંખ્યા થાય, પછી સરવાળો કરો એટલે થાય 25, બરાબર. ઓકે, આનો સરવાળો આની સાથે કરો, કેટલા થયા 55. આનો સરવાળો આની સાથે કરો 135, બરાબર. આનો સરવાળો આની સાથે કરો 5 આમને આમ 4, 5, 6, 7, 175. 175 માં 20 નાખીએ 195. 195 માં 5 નાખીએ થયા 200. જો આપણે એમ નક્કી કરવું હોય કે આ જે મેં કરેલું સાચું છે ખોટું જોઈ લેવાનું છે. છેલ્લું પદ કયું આવશે તો કે આનો જેટલો કુલ સરવાળો હશે એ તમારું છેલ્લું પદ આવશે, એટલે આપણને ખબર પડી જાય કે ચલો આ સાચું થયું કે ખોટું થયું, બરાબર. એ રીતે તમે જાણી શકો છો. હવે મેળવવાનું છે મધ્યસ્થ. તો મધ્યસ્થ જે છે બરાબર, એનું સૂત્ર કંઈક આવું છે કે m બરાબર n ના છેદમાં 2 માઇનસ CF એના છેદમાં F ગુણ્યા H. આવું મધ્યસ્થનું સૂત્ર છે. તો n ના છેદમાં 2 એટલે શું તો કે આપણે જોઈએ ચલો કે n બરાબર અહીંયા કેટલા આપ્યા છે 200. તો n ના છેદમાં 2 બરાબર શું થાય 200 ના છેદમાં 2 બરાબર 100. તો 100મું અવલોકન જે છે એ કેમાં સમાયેલું છે તો કે અહીં સમાયેલું હોવાથી
આ આપણો શું થશે? મધ્યસ્થ વર્ગ બની ગયો. બરાબર. ઓકે, ચલો એના છેદમાં 2 શું મળી ગયા? CF એટલે શું થાય? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે કેટલા આવશે? જવાબ 55. તો લખવાનું કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ કેટલો જવાબ છે એમાં? તો કે 55. CF બરાબર 55. ઓકે મિત્રો, ચલો પછી તો કે હવે F એટલે શું થાય? આવૃત્તિ કોની લેવાની? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જ આપણે લેવાની હશે એટલે આવશે 80. તો લખવાનું કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર કેટલી છે ભાઈ? 80. તો લખીએ આપણે 80. અને H શું છે? તો કે વર્ગ લંબાઈ અથવા વર્ગ અંતરાલ. કેટલો છે ભાઈ વર્ગ અંતરાલ? અથવા અહીંયા આપણે લખીએ વર્ગ લંબાઈ. કેટલી છે ભાઈ? H બરાબર જોવું જોઈએ 5. 5 તો 5 નો ગેપ આપણને દેખાય છે તો H બરાબર શું થશે? 5. ચાલો એમ આપણે લખીએ મધ્યસ્થ તમારે જોઈએ છે n ના છેદમાં 2 એટલે કેટલા છે? 100 માઈનસ CF કેટલા છે? 55. એના છેદમાં F કેટલા છે? જોવું જોઈએ. F બરાબર 80. એને ગુણ્યા H એટલે 5. ઓકે, ચલિए અભી બાદબાકી કરો તો જવાબ આવ્યો 45. એના છેદમાં 80. એક મિનિટ, અહીં આપણે એક વસ્તુ ભૂલી ગયા ને. આ સૂત્રમાં આપણે એક વસ્તુ ભૂલી ગયા જેનું નામ છે L. M બરાબર L પ્લસ આમ આવે ને સૂત્ર. મને લાગ્યું જ કે કંઈક તો ઘટે છે તો L ની કિંમત હું મૂકી દઉં તો L ના કિંમત માટે આપણે વર્ણન કરવું પડશે. L એટલે શું થાય? મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે 15. બરાબર. તો અહીંયા લખું ચલો મધ્યસ્થ વર્ગની અધસીમા L બરાબર કેટલા છે ભાઈ? 15. એટલે જવાબ આવશે 15. તો અહીંયા બધે આપણે 15 લખવા પડશે. બરાબર. ઓકે, ચલો 5 છે. છેદ ઉડતા હોય તો ઉડાડી નાખીએ. ચલો 16 પંચા 80. બરાબર. તો M બરાબર 15 પ્લસ 45 ના છેદમાં આવ્યા 16. બરાબર. ઓકે, હવે આપણે એનો ભાગાકાર કરવો પડશે. કોનો? તો કે 45 જે છે એને ભાગ્યા 16 નો. બરાબર. 16 એકા 16, 16 દુ 32. બરાબર. ઓકે, ચલો બાદબાકી કરીએ. 1 3 પોઈન્ટ લઈને 0 લઈ લો. 16 અઠા 128. કેટલા આવશે જોઈએ? ચલો વૈધા 2 પોઈન્ટ છે 0 લઈ લો. 16 એકા 16 વૈધા 2 પોઈન્ટ છે 0 લઈ લો તો 16 એકા 16. એવું હાઈલા જ કરે ને છેક સુધી. તો આપણે લઈ લઈએ કે 2.82 એવું આપણે લઈ શકીએ છીએ. તો આપણે લઈએ ચલો કે M બરાબર 15 પ્લસ 2.82. તો M બરાબર 15 પ્લસ 2.82 કરો. આગળનું આપણે અહીંયા લખીએ. ચલો 15 ને 2 17. 17.82 મધ્યસ્થ તમારો મળશે. લખવાનું છેલ્લે કે આપેલ માહિતીનો મધ્યસ્થ M બરાબર 17.82 એકમ મળે. બરાબર. આવું છેલ્લે આપણે મિત્રો લખી દેવાનું. બરાબર. ઓકે, આ દાખલો તમારે પૂર્ણ થાય છે. આંકડાશાસ્ત્ર તમારા માટે ઘણું જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એટલે એ કરવાનું ભૂલશો નહીં. ઓકે, આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 53. સૌથી પહેલા આપણે એની રકમ લખીએ. હવે ઈ જે બે દાખલાઓ છે 53 અને દાખલા નંબર 54 છે એ તમારું ચેપ્ટર સંભાવના છે. તમારું જે છે ગણિત એનું સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર હોય મિત્રો તો એ છે સંભાવના. બરાબર. તો બસ આ બે દાખલા એના છે આપણે એ જોઈ લઈએ.
દાખલા નંબર 53 જે છે એની રકમ લખીએ આપણે પહેલા. ચલો, એક પેટીમાં 5 સફેદ, એક પેટીમાં 5 સફેદ, પછી 7 લાલ, પછી 4 કાળા અને 2 ભૂરા દડા છે. 2 ભૂરા દડા છે. ઓકે, પછી પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો લખીએ. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો હવે કોની કોની સંભાવના મેળવવાની છે હું અહીંયા લખું છું. સફેદ અથવા ભૂરા રંગનો હોય. ઓકે, સફેદ અથવા ભૂરા રંગનો હોય તેની સંભાવના મેળવવાની. બીજું છે લાલ અથવા કાળા રંગનો હોય. લાલ અથવા કાળા રંગનો હોય તેની સંભાવના મેળવવાની છે. પછી ત્રીજું શું આપ્યું છે? સફેદ રંગનો ન હોય. ઓકે, સફેદ રંગનો ન હોય તેની સંભાવના આપણને મેળવવાની કીધી છે. સફેદ અથવા કાળા રંગનો ન હોય, સફેદ અથવા કાળા રંગનો ન હોય તેની સંભાવના શોધો. બરાબર? ઓકે, ચલો, આટલા જે છે એની 4 પ્રશ્નો આપણને આપ્યા છે. એની સંભાવના મળે છે. સાવ સહેલું છે મિત્રો. જો આપણે પહેલા નક્કી કરી નાખીએ કે આપણા માટે કુલ પરિણામ કેટલા છે. તો કે કુલ પરિણામ બરાબર, ચલો, 5 સફેદ દડા છે, પછી 7 લાલ, પછી 4 કાળા અને 2 ભૂરા. કુલ કેટલા થયા જોવું જોઈએ. 5, 7 ને 5 12, 13, 14, 15, 16, 17, 18. તો કુલ કેટલા દડા છે? તો કે કુલ 18 દડા છે. એનો મતલબ એ થયો કે કુલ પરિણામ આપણા કેટલા મળશે? તો કે 18 મળશે. બરાબર? ઓકે, ચલો હવે પેલું જોઈએ. બરાબર? તો હું પેલું જે છે એને એમ કહી દઉં ઘટના એ. શું છે ઘટના એ? તો કે સફેદ અથવા ભૂરા રંગનો હોય તેની સંભાવના. ઘટના એ બરાબર શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. કોને મેં ઘટના એ કીધી છે? તો કે આ જે છે પેલું એને. બરાબર? તમારે આખું લખવાનું. કઈ રીતે? તો કે જો આ રીતે. ઘટના એ બરાબર સફેદ અથવા ભૂરા રંગનો હોય તેની સંભાવના. બરાબર? આપણે આખું લખવું પડશે. શક્ય પરિણામ તો કે સફેદ અથવા ભૂરા રંગ. ચલો, સફેદ રંગ ક્યાં છે? તો કે અહીંયા. ભૂરા રંગના કેટલા છે? 2, 5, 6 અને 7. તો શક્ય પરિણામ કેટલા મળ્યા? 7. કુલ પરિણામ છે 18. આના કઈ છેદ ઉડાડી શકાય નહીં, તો આપણે આને આમને રાખીશું. પછી ઘટના બી. કોને કહીશું ઘટના બી? તો કે આને. ચલો, લાલ અથવા કાળા રંગનો હોય, લાલ અથવા કાળા રંગનો હોય તેની સંભાવના. ચલો, તેની સંભાવના કેટલી છે? તો લખવાનું કે ઘટના બી બરાબર, અથવા તમે એમ પણ લખી શકો હો કે ચલો પી એ બરાબર, અહીંયા હું લખી દઉં પી બી બરાબર શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલીએ હવે શક્ય પરિણામ કેટલા છે આના માટે? તો કે ચલો લાલ અથવા કાળા રંગનો.
લાલ 7, કાળા 4, 7, 8, 9, 10 અને 11. તો 11 ના છેદમાં 18. આના કઈ છેદ ઉડાડી શકાય નહીં, તો એને એમને એમ રાખીએ. એની પછી ઘટના સી. ઘટના સી કોને કહીએ જોવું જોઈએ. તો કે સફેદ રંગનો ન હોય તેવો દડો. લખીએ ચલો કે સફેદ રંગનો ન હોય તેની સંભાવના. ચલો આપણે લખીએ કે પી સી બરાબર શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો એના માટે શક્ય પરિણામ કેટલા થશે આપણે જોઈએ. ચલો સફેદ રંગનો ન હોય તેની સંભાવના એટલે સફેદ રંગના દડાને આપણે ગણવાના નહીં. તો સફેદ રંગના કેટલા છે 5, તો એને ગણવા નહીં, બાકી બધા એને ગણી લો. ચલો 7, 8, 9, 10, 11, 12 અને 13. તો 13 ના છેદમાં 18. આના પણ છેદ ઉડાડી શકાય નહીં, તો આમને આમ રાખીએ. બરાબર. ચલો હવે ઘટના ડી માટે. ઘટના ડી કઈ બનશે જોવું જોઈએ. લખ્યું છે જો સફેદ અથવા કાળા રંગનો ન હોય તેની સંભાવના લખીએ. ચલો કે સફેદ અથવા કાળા રંગનો ન હોય તેની સંભાવના. એના માટે પેલા આપણે સૂત્ર લખીએ કે પી ડી બરાબર શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો એના માટે શક્ય પરિણામ કયું થશે તો કે સફેદ અથવા કાળા રંગનો ન હોય તો સફેદ અને કાળા રંગના દડાને આપણે ગણવાના નહીં. તો 7, 8, 9, 9 ના છેદમાં 18. આના છેદ ઉડાડી શકાય પછી, તો કે 9 દુ 18 એટલે જવાબ આવ્યો 1 ના છેદમાં 2. બરાબર. ઓકે, આ રીતે તમારે આખો દાખલો લખવો પડે. તમે એક ઘટનાનું જ્યારે કરો છો તો એનું સૂત્ર તમારે લખવું ફરજિયાત છે. તમે ડાયરેક્ટ આ કરી શકો નહીં. બરાબર, એ ધ્યાન રાખજો. ઓકે, દાખલા નંબર 54. હવે જે છે આ તમારું જે સેક્શન ડી છે એનો છેલ્લો દાખલો. બરાબર, દાખલા નંબર 54 છે. બરાબર, એ પણ કયા તો કે એ પણ તમારે સંભાવના ચેપ્ટર છે તમારું, એમાંથી જ લેવામાં આવેલો છે. ચલો આપણે હવે લાસ્ટ છેલ્લો તમારો દાખલો કરી લઈએ એટલે આ જે છે સેક્શન ડી તમારું પૂર્ણ થાય. ઓકે, દાખલા નંબર 54 જે છે બરાબર, એની રકમ લખીએ. એમાં કઈ આપણને એવું કીધું કે 5 ચોકટના પત્તા, પહેલું છે 200, બીજું છે ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે છીપેલા છે. સરખી રીતે છીપેલા છે. ઓકે, પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે. જો એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો પેલું પત્તું રાણીનું હશે. તેની સંભાવના ગોતવાની છે. પછી બીજું આપ્યું છે જો રાણીને કાઢીને
પછી બીજું આપણે એમ કીધું છે કે જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એ એકો હોય તેની સંભાવના અને બી રાણી હોય તેની સંભાવના હવે એક વસ્તુ સમજો, આમાં આ રકમ જે છે ને એને પહેલા સમજો. કુલ 52 પત્તા હોય છે, પણ અહીંયા આપણે કુલ 5 પત્તાની જ વાત કરેલી છે, બરાબર? તો ઓકે, આને ઘટના એ કહી દઈએ, આને બી અને આને સી, બરાબર? ઓકે, ચલો હવે આપણે લખીએ કે કુલ પરિણામ કેટલા છે. તો લખીએ આપણે અહીંયા કે કુલ પરિણામ બરાબર 5. ઓકે, હવે પહેલા માટે લખીએ. પહેલાને આપણે કહીએ ઘટના એ. શું મેળવવાનું છે? તો કે પત્તું રાણીનું હશે તેની સંભાવના. ચલો લખીએ કે પત્તું રાણીનું હશે તેની સંભાવના. હવે પત્તું રાણીનું હોય તેની સંભાવના કેટલી? તો કે આમાં કુલ 5 પત્તા છે. કયા કયા? તો કે દસો, ગુલામ, રાણી, રાજા અને એકો. એમાંથી રાણીનું પત્તું કેટલા છે? એક જ છે. તો એની સંભાવના કેટલી થાય? એક જ થાય. તો લખીએ ચલો કે શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? તો કે 1. કુલ પરિણામ છે 5. તો 1 ના છેદમાં 5 જવાબ આવ્યો, બરાબર? પહેલાનો મળી ગયો. ઓકે, હવે બીજાનું જોઈએ. ચલો હવે શું કહે છે? તો કે હવે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે, એટલે રાણીનું પત્તું કાઢી નાખ્યું, એટલે કુલ કેટલા પત્તા વધ્યા? તો કે 4. તો હવે કુલ પરિણામ કેટલા મળે આપણને? તો કે કુલ પરિણામ હવે આપણે આવે તો કે 4. હવે બીજા માટે હવે શું આપણે ઘટના બી કહી દઈએ. હા, આને ઘટના બી કહી દઈએ, આને ઘટના સી કહી દઈશું, બરાબર? ઓકે, ચલો ઘટના બી કઈ છે? તો કે એકો હોય તેની સંભાવના. એકો હોય તેની સંભાવના. ઓકે, ચલો પહેલા સૂત્ર લખો. શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ કેટલા છે? તો કે જો કુલ 4 પત્તા છે, એમાંથી એકો. તો કે એકો તો એક જ છે, તો 1 ના છેદમાં 4. બસ આ તમારો જવાબ. પછી એનું એ છે ને, બીજા પ્રશ્નનો દાખલો છે ને, હું એને કહી દઉં ઘટના સી. તો ચલો રાણી હોય તેની સંભાવના કેટલી? તો લખીએ ચલો આપણે કે રાણી હોય તેની સંભાવના. ચલો એના માટે સૂત્ર લખીએ. પહેલા શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. હવે સમજો, રાણીનું પત્તું તો કાઢી લેવામાં આવ્યું છે, તો રાણીનું પત્તું તો એમાં હશે જ રહી. તો શક્ય પરિણામ કેટલા મળ્યા? તો કે એક હોય નહીં, એટલે શું જવાબ આવે ત્યાં? 0. 0 ના છેદમાં 4. જવાબ શું આવ્યો? 0. તો તેની સંભાવના કેટલી મળી મિત્રો? 0. ઓકે, તમારો અહીંયા વિભાગ ડી પ્રશ્નપત્ર 3 નો પૂર્ણ થાય છે મિત્રો. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો પ્લીઝ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને મિત્રો જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.